ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસો હતા. બધા બહુ સમર્થ સંતો હતા અને એમાં અમુક નિષ્કુળાનંદ સ્વામી એ વૈરાગની મૂર્તિ હતા અને પોતે એ પ્રમાણે આવા મહારાજના મહિમાના ચરિત્રોના ગ્રંથો ઘણા કયા છે. એમનો એક આ ભક્તજીતામાં છે. નિષ્કુળાનંદ કાવ્ય એ પણ બહુ અદ્ભુત છે. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી પોતે ભગવાન શ્રીજી મહારાજને પોતે સાધુ થઈને નિષ્કુળાનંદ નામ, એટલે જેનું કુળ કોઈ પ્રકારનું કુળ નથી એનું નામ નિષ્કુળાનંદ. એમને કીર્તનમાં પણ લખ્યું કે કુળ તજીને નિષ્કુળ થયા એવા નિષ્કુળાનંદ સ્વામી, અને એ પ્રમાણે રાજી થયા છે. તો એમાં ભક્તન તેમનું 86મું પ્રકરણ છે. એને અહીંયા આગળ આપણે વાંચવામાં આવશે. અને એ શાસ્ત્રીજી મહારાજને આ ભક્તન તેમની ખૂબ પ્રિય હતી કે જ્યારે જ્યારે પોતાને આ પ્રમાણે શરીરને જરાય એ હોય તો આરામ માટે ભક્તન તામણી વંચાવે. સભાની અંદર પણ ક્યારેક વંચાવતા. અને હું જ્યારે હોઉં ત્યારે મારી પાસે ખાસ વિશેષ કરીને બોલાવીને પણ વંચાવતા. અને એમાંનું જે રહસ્ય છે એ પણ આપણને ઘણી વખત સમજાવતા. હમણાં જેમ વાત કરી કે સારંગપુરનો પુલ કરવાનો હતો 16 ફૂટનો, હું તેગડે ત્યાં કોઠારી હતો સારંગપુર, એટલે એ પુલ કરવાનો હતો. એટલે મેં આટલા બધા સ્વામી હતા ત્યાં ગયા કે પુલ આપણે 16 ફૂટનો કરીએ, ગામ નાનું છે અને બધા એટલા બધા માણસો આવે ના આવે, એટલે 16 કરીએ તો ચાલે. સ્વામી કહે 24 ફૂટ કરવો છે. અમારે થોડું એ થયું કે 16 ફૂટ કરીએ તો સારું, પેલો વધારે ખર્ચો. એટલે સ્વામી પછી તેગડે કંઈ બહુ બોલ્યા નહીં, વાત લાંબી કરી નહીં. પછી મને થોડી વાર પછી બોલાવીને કે આ એક 86મું પ્રકરણ વાંચ. એટલે તે વખતે એમની સમક્ષ મેં આ કાર્ય વાંચેલું છે. એમાં જે લખેલું છે એનું રહસ્ય આપણે વાત કરીશું, પણ બહુ સુંદર એની વાત કરી છે. ભગવાન શ્રીજી મહારાજ પોતે સભા કરીને બેઠેલા છે. 500 સંતો બધા હરિભક્તો પર બેઠા છે. એ ઘડે બધા સંતોને મહારાજ પોતે આ પ્રકરણ વંચાવીને પોતાના વચનમાં, પોતાની આજ્ઞામાં બધાને દ્રઢતા થાય એ આજ્ઞા પાળવામાં, એને માટે આ વાત થઈ. એ ઘરે કંઈ પણ આવા મારા જેવા પ્રસંગો બન્યા છે 16 ને 6 ફૂટનો, એવા કોઈ બે સંતો હશે એટલે મહારાજે એ પ્રમાણે બધાને સંબોધીને વાત કરી છે. શશી સૂરજ શેષ સિંધુ સર્વે રહે અમારા વચનમાં, વારી વસુધા વહની મુસુરત રે વળી મનમાં, ભવ બ્રહ્મા ભૂલે નહીં કરે ડરે વચનથી દિગપાળ, સુરાસુર ઇન્દ્ર અંબા કંપે વચનથી વળી કાળ, તેહ સર્વે એમ જાણે જે વડા થયા વચનથી, એવા વચન આજના તમે જાણ્યા છે કે જાણ્યા નથી. એવા વચન જો જાણો અમારા તો પાળો સહુ સુજાન, એવું ન મનાય અંતરે તો કેમ માન્યું છે કલ્યાણ. આ વાત મહારાજે ત્યાં સંતોને કહી. આ પ્રમાણે બધા દેવો છે એ ભગવાનની આજ્ઞા પાળવાથી મોટા થયા છે, ભગવાનનો મહિમા સમજીને. એમાં ચંદ્રની વાત કરી. એ ચંદ્ર છે એ પણ એક સામાન્ય હતો, પણ એને ભગવાનની આજ્ઞા પાડી, ભગવાનનું વચન પાડ્યું, ભગવાનનું ભજન કર્યો તો એ એટલો બધો સુંદર ચંદ્ર થઈ ગયો, એની શીતળતા આવી. સૂરજ છે ચંદ્ર, સૂર્ય આપણે જેને કહીએ, એમાં સ્વામી ગુણાસ્વામી કે જે માખીમાંથી સૂર્ય થયો હોય, તો માખીની જેટલી એની શક્તિ હતી પણ ભગવાનની આજ્ઞા પાડી તો એ પણ ધીરે 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 એટલો પ્રકાશ થઈ ગયો, આખી પૃથ્વીમાં પ્રકાશ આપે છે. સિંધુ દરિયો છે એ પણ બહુ નાની વસ્તુ હતી, પણ એને પણ ભગવાનની ઉપાસના કરવાથી એ સિંધુ એટલે દરિયાની પણ વિશાળતા છે, જોઈએ છે આપણે. એ સર્વે ભગવાન કે મારા વચનમાં રહે છે.
ભગવાન શ્રીજી કહે કે આ બધા જે દેવો છે એ મારી આજ્ઞા મળે અને એ પ્રમાણે આ બધા વસુધા એટલે પૃથ્વી અને આ પ્રમાણે બધા મનમાં એ પ્રમાણે ડરે છે અને ભવ બ્રહ્મા એ પણ મારી આજ્ઞા મળે છે અને એ પણ દિક્પાળો છે એ પણ મારી આજ્ઞામાં વર્તે છે. સુરાસુર એટલે સુર અને અસુર એટલે અસુરો, ઇન્દ્ર એટલે ઇન્દ્રદેવ અને એ બધા પણ મારા વચનથી આમ જેમ કાળથી કંપે મારા વચનથી કંપે છે એટલે ધ્રુજે છે. તે સર્વે એમ જાણે છે, આ બધા દેવો છે એમ જાણે છે કે આપણે જે એમ મોટી થઈ છે, આપણે સૂર્ય ચંદ્ર વાયુ અગ્નિદેવ આ બધા દેવો એની મોટપ સાથી થઈ છે કે ભગવાનનું આજ્ઞા વચન પાડ્યું અને એ પ્રમાણે એમના મોટપ આવ્યું છે. એટલે મહારાજ કે આમાં વચન જો એ પાડે છે તો તમે અમારા વચન આજે કેવા પાડો છો? કેવી રીતે તમે કલ્યાણ માન્યું છે? આ લોકોનું કલ્યાણ થયું તો તમારે કેવી રીતે તમે માન્યું છે કલ્યાણ? કે આજ્ઞા પાડવાથી આજ્ઞા ન પાડવાથી? તો એ પ્રમાણે મારે કહ્યું એવા વચન જાણો અમારા, કે જેમ આ દેવોએ વચન પાડ્યા છે એવા વચન અમારા તમે જાણો અને તો પાડો, તમે સૌ બહુ સદાથી પાડજો. એવું જો મનાય તો કલ્યાણ કઈ રીતે માનીશ? મારે કંઈ આ છે એ પ્રમાણે જો નથી મનાતું તો કલ્યાણ કેમ માન્યું છે એમ મહારાજે પોતે વાત કર્યું. એટલે આ પ્રકરણ મારી પાસે શાસ્ત્રી મહારાજે વંચાઈને પેલા મારે પુલની વાત ચાલતી હતી 24 ફૂટની, એટલે મને આ પેલી આમ સીધી આજ્ઞા ના થઈ પણ વંચાઈને વાત કરી. પછી મને એમ કહ્યું આ વંચાઈ આટલું વંચી ગયા પછી મને કે હવે તું સમજ્યો કંઈ? હું સમજી ગયો. કે શું? હું 24 ફૂટનો પુલ કરવાનો એ સમજી ગયો. એટલે કહેવાનું શું છે કે હવે આપણે બધા એ જ છે કે આવા મોટા ભગવાનના વચન પાડીએ તો આપણી મહત્તા છે, ભગવાનને લઈને આપણી મહત્તા છે, આપણી વિશેષતા છે. એ એવા સાચા પુરુષની જો આજ્ઞા પાડીએ શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ જેવાના તો એમના વચનથી આપણને સુખ છે, શાંતિ છે અને આપણી મહત્તા છે. તો આપણે પણ એવી દૃઢતા રાખીએ કે મહારાજે શિક્ષાપત્રી આપી છે, બીજા વચન છે શાસ્ત્રી મહારાજ જોગી મહારાજના વચન, એમાં સારદાર પાડીએ. આજે આ યુવકો એવું બધું કરી રહ્યા છે, બહુ આનંદની વાત છે અને ભગવાનની આજ્ઞા પાડવા માટે તત્પર છે. એ એમને પણ આશીર્વાદ છે.